હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું આખા રીંગણા બટેટા મરચાંનું શાક, જે બહુ જ સ્વાદિષ્ટ બને છે. અને આ રીતે એકવાર શાક બનાવ્યું તો રોટલી તો ઓછી જ પડવાની છે. તો એકવાર રેસીપી પૂરેપૂરી જોજો, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા સૌપ્રથમ મેં 250 ગ્રામ જેટલા રીંગણા લીધા છે, 150 ગ્રામ જેટલા મરચાં લીધા છે અને 250 ગ્રામ જેટલા બટેટા લીધા છે. તો આ જે શાકનું મેઝરમેન્ટ છે, તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધુ કરી શકો છો. જેને જે વધુ ભાવતું હોય એ વધારે એડ કરી શકે છે. તો હવે અહીંયા આ બધી જ વસ્તુને આપણે ભરેલી બનાવવાની છે. તો આના માટે આપણે એક મસાલો રેડી કરીશું. તો મેં અહીંયા 2 થી 3 મોટી ચમચી જેટલી સેવ, 2 થી 3 મોટી ચમચી જેટલા સિંગદાણા, 2 મોટી ચમચી જેટલા તલ, અને આ બધી જ વસ્તુને એકદમ સરસ પીસી લેવાની છે. અને આ જગ્યાએ તમે ચવાણું પણ લઈ શકો છો, તમને જો એ ભાવતું હોય તો. તો હવે આપણે થોડું લસણ પણ સાથે સાથે ગ્રાઇન્ડ કરી લઈશું, એટલે એને પણ પીસી લઈશું. તમે ખાંડીને એડ કરવા માગતા હોય તો એ પણ કરી શકો છો. અને સાથે એટલા માટે એડ નથી કર્યું કારણ કે જે પાવડર ફોર્મ છે એ પ્રોપર નહીં થાય લસણ એડ કરવાથી. એટલે બાકી આગળના ઇન્ગ્રીડિયન્ટ્સને એમ જ પીશું, પછી આપણે લસણને પીસવાનું છે. હવે આપણે એક મોટી મુઠ્ઠી ભરીને આપણે ધાણા એડ કરીશું. ધાણાથી મસાલાનો સ્વાદ જે છે બહુ સરસ આવે છે. અહીંયા 1 નાની ચમચી જેટલી હળદર, અડધી નાની ચમચી જેટલી હિંગ, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 2 મોટી ચમચી ભરીને લાલ મરચું પાવડર. મરચું જે છે તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. તો ત્યારબાદ આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને અહીંયા 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. અને ખાંડને બેલેન્સ કરે એ માટે 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુનો રસ એ શાકને સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ આપશે, ખાંડ અને લીંબુ. ત્યારબાદ આપણે મસાલાને બાઇન્ડિંગ આવે એના માટે તેલ એડ કરવાનું છે. તો અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે. અને હવે બધા જ મસાલાને હાથેથી સરસ મસળીને મિક્સ કરી લેવાનું છે. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે શાકભાજી આપણે કાપી પણ લીધા છે મેં. તો અહીંયા બટેટાને પણ મેં આવી રીતે સરસ ભરાય એ રીતે 4 કાપા પાડી લીધા છે. એટલે એની અંદર આપણે મસાલો ભરી શકીએ. અને રીંગણાના છેલ્લા ભાગમાં થોડા ડીટીયા રવા દીધા છે, અને એને પણ કાપા પાડીને ભરાય એ રીતે તૈયાર કરી લીધા છે. અને મરચાંને પણ આપણે ભરીને તૈયાર કરવાના છે. તો એને પણ આપણે સરસ કાપા પાડી લેવાના છે. તો અહીંયા મેં લાલ અને લીલા બંને લીધા છે. તો તમે તમારા સ્વાદ પ્રમાણે, જો તમને લાલ વધારે ભાવતા હોય તો તમે લાલ પણ એડ કરી શકો છો. તમે જો તીખું ઓછું ખાતા હોય તો તમે ભોલર મરચાં લઈ શકો છો. તો અહીંયા મેં બંને મિક્સ રાખ્યા છે, કેમ કે જેને જે ભાવે એ પ્રમાણે ખાઈ શકે. તો હવે આપણે બધા જ શાકભાજીમાં આવી રીતે સરસ મસાલો ભરી દેવાનો છે. તો રીંગણામાં આવી રીતે ભરીશું, અને બટેટાને પણ આવી રીતે હળવા હાથે એડ કરતા જશું મસાલો. કારણ કે બટેટા જે છે એ વધારે પ્રેસ કરવાથી જુદા પડી જતા હોય છે. તો હળવા હાથે મસાલો એને અંદર આપણે એડ કરી દેવાનો છે. તો એવી જ રીતે રીંગણા અને બટેટાની સાથે આપણે મરચું પણ એક સરસ રીતે ભરી દેવાનું છે. અને બધા જ શાકભાજીમાં એક સરખો મસાલો ભરાય એ રીતે આપણે મસાલો ભરવાનો છે. તો એવી જ રીતે આપણે બધા જ શાકની અંદર હું મસાલો ભરી દઈશ. તો અહીંયા મેં મરચું પણ ભરી દીધું, રીંગણું પણ. એવી રીતે બધા જ રીંગણા, મરચાં અને બટેટાને આપણે મસાલાથી ભરપૂર ભરી દેવાના છે. તો અહીંયા શાકભાજી મેં ભરી લીધા છે. ત્યારબાદ મારી પાસે થોડો મસાલો બચી ગયો છે, જે આપણે મસાલો ભરતા બચ્યું છે એ અહીંયા છે. તો હવે આપણે આ શાકની અંદર તમે વટાણા એડ કરી શકો, તુવેર એડ કરી શકો. તો હું અહીંયા થોડી તુવેર છે મારી પાસે, એ એડ કરીશ. જો તમારી પાસે વધારે હોય અને તમને વધારે ભાવતી હોય તો એડ કરી શકો છો, અને તમને ના પણ ભાવતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો મસાલાની અંદર તુવેરને મિક્સ કરી દઈશું, જેથી કરીને એ પણ એની સાથે મિક્સ થઈ જાય. તો આવી રીતે તુવેરને મસાલા સાથે મિક્સ કરી દીધી. તો હવે આપણે બાકી રહ્યું આ બધા જ શાકભાજીને કુકરમાં વઘારવાનું. તો અહીંયા મેં 5 થી 6 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે, અને એને ગરમ થવા મૂકી દીધું. તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર હલકી એવી હિંગ એડ કરી દઈશું. તમે જો રાઈ વઘાર કરવા માગતા હો તો તમે રાઈ જીરાથી પણ વઘાર કરી શકો છો.
હવે ત્યારબાદ અહીંયા જે શાકભાજી છે તો રીંગણા જે છે કુમળા હોય છે એટલે તરત ચડી જતા હોય છે, મરચાં પણ તરત ચડી જતા હોય છે. તો આપણે શરૂઆતમાં બટેટા એડ કરીશું. બટેટાને બાકી બધા શાકભાજી કરતાં વધારે સમય લાગતો હોય છે. તો બટેટા પહેલાં તેલમાં એડ કરી દેવાના અને એને 1 મિનિટ માટે સતળવા દેવાના, જેથી કરીને એ સરસ સતળાશે અને જલ્દી ચડી જશે. નહીં તો જો રીંગણા વધારે ચડી જશે તો બટેટા થોડા કાચા રહેશે, તો એનો સ્વાદ ખરાબ થઈ જશે શાકનો. તો પહેલાં આપણે બટેટા એડ કરવાના અને ત્યારબાદ મરચાં અને રીંગણા એડ કરતું જવાનું અને 1 મિનિટ સુધી બટેટા નીચે સતળાઈ જાય ત્યારબાદ આપણે બધું જ શાકભાજી એકસરખું મિક્સ કરવાનું. હવે લાસ્ટમાં આપણે જે તુવેર મિક્સ કરી હતી મસાલા સાથે એ એડ કરી દઈશું. અને અહીંયા શાકમાં તમારે કેટલો રસો જોઈએ છે એ પ્રમાણે પાણી એડ કરવાનું રહેશે. તો બધું જ શાક એડ કરી દેવાનું અને સરસ એને મિક્સ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો શાક કાચું પણ જોવામાં બહુ જ સરસ લાગે છે. જ્યારે પાકી જશે અને એકદમ મસાલેદાર આ બધું જ શાક તમે ખાશો ને તો આ શાક તમે રીંગણાનું, બટેટાનું, મરચાંનું આ તમે ભાખરી સાથે, રોટલા સાથે, રોટલી સાથે, ખીચડી સાથે બહુ જ મજા આવે એવું આ શાક છે. તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરવો જો. તો હવે આ બધી જ વસ્તુને 1 મિનિટ માટે ધીમા ગેસે સતળાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર પાણી એડ કરવાનું છે. આ શાક હું રોટલા અને ખીચડી સાથે સર્વ કરવાની છું, એટલે થોડો રસો મેં વધારે કર્યો છે. અને જો તમારે રસો ઓછો જોઈતો હોય તો તમે ઓછું પાણી એડ કરું. અહીંયા મેં 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, કારણ કે આ જે મસાલો છે એની અંદર પાણી શોષાઈ જશે, સિંગદાણા અને સેવ છે એની અંદર. તો શાક જ્યારે ગરમ ગરમ હોય ત્યારે તમને રસો દેખાશે અને જ્યારે એ ઠંડુ થઈ જશે ને ત્યારે બધો જ રસો એ શોષાઈ જશે. તો 2 ગ્લાસ જેટલું આટલા શાક માટે પાણી ઇનફ છે. અને અહીંયા મેં 5 વિસલ આવે ત્યાં સુધી શાકને થવા દીધું હતું. તો હવે 5 વિસલ થઈ ગયા ત્યારબાદ આપણે કુકરમાંથી પ્રેશર પ્રોપરલી નીકળી ગયું છે. તો હવે તમે જોઈ શકો છો શાકનો કલર અને શાકનો લુક બહુ જ સરસ આવ્યો છે અને બહુ જ ટેસ્ટી આ શાક બને છે. તો તમે જોઈ શકો છો નોર્મલ રસો છે અને બહુ જ ટેસ્ટી લાગે છે આ શાક. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે આ શાકને સર્વ કરી લઈશું. એકદમ ટેસ્ટી એવું તમે કોઈ ધાબામાં કે હોટલમાં આ રીતે ખાધું હોય ને એની કરતાં આ તમે સિમ્પલ રીતે કોઈ ગરમ મસાલા વગરનું આ શાક ઘરે બનાવશો ને તમને બહુ જ ભાવશે. અને કોઈ પણ અથાણાની પણ જરૂર નહીં પડે, કારણ કે આપણે એની અંદર મરચાં એડ કર્યા છે. તો ભરેલા મરચાં સાથે ખાવાની બહુ જ મજા આવે છે. તો આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ અવનવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો.